ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં આજે 5 બાળકો સહિત 2 બાળકીનો આજે શુભ મુહૂર્તમાં જન્મ થયો છે। અયોધ્યા ખાતે આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આજે ખૂબ જ સારો એવો દિવસ ગણવામાં આવતો હોય છે, ઐતિહાસિક આજનો દિવસ ગણવામાં આવશે અને તેને જ અંતર્ગત આજે સયાજી જે હોસ્પિટલ છે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આજે 5 બાળકો સહિત 2 બાળકીઓનો જન્મ થયો છે। ખૂબ જ સારું શુભ મુહૂર્ત છે અને તમામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવી ગયો છે। 500 વર્ષના અંતરાલ બાદ અયોધ્યા નવનિર્મિત મંદિરમાં રામલલ્લા શુભ મુહૂર્તમાં બિરાજમાન થયા છે। ત્યારે આ શુભ અવસરે વડોદરાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સયાજી હોસ્પિટલમાં આવેલ રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ ખાતે શુભ મુહૂર્તમાં 5 બાળકો અને 2 બાળકીનો જન્મ થયો છે। શુભ મુહૂર્તમાં જ બાળકોનો જન્મ થતાં તેમની માતાઓ સહિત હોસ્પિટલના ગાયનેક વિભાગની સ્ટાફમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। જ્યારે 12 કલાકે સ્વસ્થ બાળકને જન્મ આપનાર સાવલી તાલુકાના લાંડાપુરા ખાતેના ધારા યોગેશ કુમાર પરમારે જણાવ્યું હતું કે 12 વાગ્યે છોકરાનો જન્મ થયો હતો। શુભ મુહૂર્તમાં એટલે તેમને નામ શ્રીરામ અથવા તો રામલલ્લા તેનું નામ રાખશે। આજનો દિવસ ખૂબ જ શુભ છે અને તેમને ખૂબ જ સારું લાગ્યું છે તેવું જણાવ્યું હતું। મારું નામ પરમાર ધારા યોગેશ કુમાર છે। હું લામડાપુરા સાવલીથી બોલું છું। મારે 12 વાગે છોકરો જન્મ્યો છે અને આજનો દિવસ શુભ છે, તો હું શ્રી રામ ગાતો રામ એનું રામલલ્લાથી નામ રાખીશ। આ કઈ જગ્યા છે? કઈ જગ્યા? એસએસજી રૂકમણીમાં એડમિટ છું મેં અત્યારે। કેવું લાગ્યું તમને આજનો દિવસ? બહુ જ સારો છે અને આજનો દિવસ શુભ છે। હા, હું એસએસજી હોસ્પિટલ વડોદરામાં ગાયનેક ડિપાર્ટમેન્ટમાં લેબર રૂમમાં ફરજ બજાવી રહી છું। અત્યારે આજે સવારથી અત્યાર સુધીના 5 સિઝર થયા છે અને 2 નોર્મલ ડિલિવરી થઈ છે। એમાં 5 મેલ ચાઇલ્ડ છે અને 2 ફિમેલ ચાઇલ્ડનો જન્મ થયેલ છે। જે સાડા બારે થયું છે મેલ? હા, મેલ છે। ને કેવું લાગે છે આજે તમને? સારું લાગે, એક આનંદનો દિવસ લાગી રહ્યો છે કે આજે ભગવાન રામજીનો જન્મ થઈ રહ્યો છે ને સાડા બારે એટલે કામ જ આવ્યા। યસ બિલકુલ। શું નામ છે? મારું નામ રાઠોડ કલ્પના આવેલ।